બોલ ભાઈ હવે સાચું ને? ઓમ નહીં તો ઓમ પકડાવાની નહીં રહું નહીં રહું નહીં રહું. હું રબારીની માતા એવું કહું છું. લે મારો ચેહરભાઈ નો રોમ એવું કે છે કદાચ ગોખેલા હોય ને તો ભૂલી જવાય. ભૂલી જવાય ને જીગર. પેલા મહેમાનોના ખીચામાંથી નોટ કાઢી છે અને દેવજીભાઈના હાથમાં આલી છે. એ વાતને 10 મિનિટ થી ને વધારથી ભૂલી ગયા. ગોખેલું હોય તો ભૂલી જવાય. પણ હું મકોડાની માતા ધૂળતી છું, હું રબારીની ચેહર ધૂળતી છું, હું પડિયતના મકોડાની બે ધારી તલવાર ધૂળતી છું. પાવર વાળાનો પાવર ના ઉતારું તો મારું નામ મકોડાની બાતા નહીં. દડી પડી મેદાનમાં ખેલાઈના બાપની હું ભીખા નાયણનું કોટનું માદર્યું એવું કહું છું. મારો દેવનો રોમ એવું કેશો પહેલી ઠોકરે નાખેલું મારા સેવક બોલે તો મારું કાબરી વસાડી માતાનું. કોઈક જિલ્લો ગોડો કરીને બેઠ્યું હોય, કોઈનો શ્યામાળો ગોડો કરીને બેઠ્યું હોય, કોઈનો તાલુકો ગોડો કરીને બેઠ્યું હોય. હું 14 રાજ્ય ગોડો કરીને બેહનારી માતા છું. ગમે ખૂણા જાઓ, ગમે ખૂણા દેવજીભાઈ, અને એ મોઢાથી વાચા નીકળે 100 માણસ ઊભું હોય, 200 માણસ ઊભું હોય કે હું પડિયતના મકવાણાની ચેહરનો સેવક છું. એના 10 જણા તો એમ કહેવા વાળા મળવા જોઈએ કે એની વાત ના થાય તો દોડે ન્યાલ થવાય યાર. ખભા હલાય રે દુઃખ જાતો નહીં, અને ખભા હલાય વખા મટતા નહીં મારો ભગવાન એવું કહે છે. પણ દેવજીભાઈ નોટ તમારા જોડે છે, પણ બરોબર 3 વોકળોનો સરવાળો કરો એટલે મારો ભગવાન વેણ કરે. હું મકોણાની ચેહર એવું કહું છું. અને એ વેણમાં બરોબર મારો ભગવાન એવું કહે છે જેને એકડો ગુટ્ટ શીખવાડ્યો હોય, જેને એકડો ગુટ્ટ શીખવાડ્યો હોય બરોબર, એને કોઈ દાડો ભૂલાય નહીં. એટલે એકનો વધાવો કરો. હું રબારીની માતા એવું કહું છું. એટલે 5ની સંખ્યામાં ગણીએ એટલે 5 પછી 10 આવે, 10 પછી 15 આવે. એટલે 15 કરો. 15 નો વધાવો થતો હોય અને હું મકોણાની માતા ધૂણતી છું. જગત એવું કે જેટલા મેડું વળી જાય પછી કોઈ વધે નહીં. અને જો હદી 2 ભેગા ના થઈ તો હદી કશું થાય નહીં. એટલે 2 દુનિયા બેવડાય પણ 2 બરોબર મારો ભગવાન કરતો હોય. હું મકોણાની ચેહર કરતી હોઉં. લેખ દુનિયા 60ના દાળ લખવા ફરે, હું 60ના દાળ લખતી નહીં. અને 9મી નાભીજીની રોતી હોય અને વેરાક તાળા ઉપડે 9 કરો દેવજીભાઈ. હું રબારીની માતા એવું કહું છું, હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. અને વાકડા પૂરા થઈ ગયા ભાઈ, 9નો વધાવો હોય, હું રબારીની માતા એવું કહું છું. અને 9એ વાકડો પૂરો થઈ જતો હોય બેન 2 કરો. હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. અને એમાં 1 ઉમેરો એટલે 5નો વધાવો થાય અને 2 નો ખોયલા 7 થઈ. 7 આયા ભાઈ. આવા વકડા પૂરા થયા. એની નોટ પાછી હાલો હાલો એટલે હું કોક કહું આ બોલ્યા એ જ છે ને મોય વકડા. હા અને એ જ હસી તો જવું કોઈ દાડો ખજોનો ખોટ નહીં પડે. જેટલા કલાકારો બેઠા છું મારો રોમ કોઈ દાડો તમારા સુરમાં કચાશ નહીં આવવા દે. એમાં વધારો જ આવશે. હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. પણ આ સાચું હોય અને 3 ડોક્ટરના રિપોર્ટ હું ચેહર ચેક કરીને આવ્યો હોઉં. 3 ડોક્ટરના રિપોર્ટ કરાયા ભાઈ. શું કહું છું? 3 ડોક્ટરના રિપોર્ટ કરાયા ભાઈ. અને બરોબર હું રબારીની માતા એવું કહું છું. ખાખી કલરના પૂંઠાવાળી ફાઇલ હું ચેહર ચેક કરીને આવ્યો. હું રબારીની માતા એવું કહું છું.
અને એને 2 વખત રિપોર્ટ કરાવે ને એનું એવું કહેવાય કે લીવરના ઉપર ઇન્ફેક્શન થઈ ગયું છે અને એવા અંદર ઉતરે છે, બરોબર. અને ડૉક્ટરનું એવું કહેવું છે કે આ એક પ્રકારનું ફંગસ છે, આની કોઈ દવા નથી. આવું ડૉક્ટરે તમને રિપોર્ટમાં કીધું હોય, હું રબારીની ચેહર એવું કહું છું. અને પછી મારા જોડે આવ્યા હો, હું નારાયણ બેહોનની માતા એવું કહું છું. અને ઘેરથી બરોબર 3300 રૂપિયા લઈને નીકળ્યા હો, હું રબારીની માતા એવું કહું છું. અને 3 ડૉક્ટરના રિપોર્ટ બરોબર જોઈને હું આવ્યો. મેં કીધું એવું ડૉક્ટરે કીધું હોય કે જો નહીં મટે તો ઓપરેશન કરવું પડશે, પણ જોખમવાળું છે અને થશે નહીં. અને ઈમો બચે કે ના બચે એની શક્કતે અમે લઈએ નહીં. આવું કઈ ડોક્ટરે તમને હેડાડ્યા ભાઈ, અને આવું ડોક્ટરે જજમેન્ટ આલ્યું હોય તો મારો ભગવાન એવું કહે છે, જીવાણું ના તો મારું પડિયત ના ભગવાન. અરે સુન રે મારી ચેહરમાં કાળી ગાડી લાણી હે, અરે સુન રે મારી ચેહરમાં કાળી ગાડી લાણી હે. એથી ઘણા ગરીબોને શેઠ બનાયા, અબ કી વારી મારી હે. घना गरीबों ने सेठ बनाया, अब की बारी मारी है. अरे सुन रे मारी शहर में काली गाड़ी लानी है. सभी से तो डुप्लीकेट है, एक तुम्हारी हाथी है. अरे सभी से तो डुप्लीकेट है, एक तू चेहर हाथी है. वो खोटो वरखो मारा नहीं आती पब्लिक, खाली वाइन ना काकड़ा कहीं को दवा काटो लो. हाँ भाई देवजी भाई, 17મી જાતર મારી હું એવું બોલી હતી કે કોક નવું બનાય. કોનું એવું કેવું છે જીગર કે મને જેલમાંથી ચેહરમાં છોડાયો. બખારો ના કરે, માનું નામ દઈ થોડા પાછા પડો. હું વાંધો હોય તો તમારો વિગોલ લૂંટી લીધો છે. ફોરા ફોરા માણસો ને બેહવા દે લ્યા. એટલે આના જેલમાંથી મેં છોડાયો. અને આનું એવું કેવું છે કે મારા અમિતાભ બચ્ચન સાહેબ ને મારી ચેહરના દરબારમાં લાવવા છે. એટલે 17મી રમેલે એ પૂરું કરી આલે. આ મારો ભગવાન વેણ કરે અને વાતો પૂરી ના કરી આલો તો મારું નામ રબારી ની મામા. તો આને કોઈ દાડો એમ નહીં કીધું કે તું આટલા લખાય, તો બીજા શું કરે બુઢો બગાડે. સાચું, હું એવું બોલી હતી કે એક્ટરો તું એમ કહેતો હતો કે હું કહું એમ કરો, એવો તારો સ્ટાર હતો, એવો તારો જમાનો હતો, એવું પાછો ના લાવું તો મારું નામ છે. હા તો હું તમને જાણું એટલે ચિંતા ના કરજો, એથી નહીં પડવા દો. આશીર્વાદ જોતું હોય ને, આ બધો ઉતાવળ હોય, વખો મટાડવો હોય ને. કાકા કેટલા વર્ષથી આવો છો? 50 વર્ષથી મારી બાધા. જે દાણ એમની હરખી સમજણ નથી ને એ દાણની મારી બાધા છે. સારું જોતું હોય તો પકડી રાખવું પડે, તાણ મળે છે. હું કે હા હું જુચમ ઢીલા થઈ ગયા. થોડો દબાઈ જજો બોલ ભાઈ, આપણે થોડા પાછા પડો ભાઈ. પૈસા 2-3 લાખ પછી કશું નહીં થાય. જવાબદારી મારી ચેહરના આશીર્વાદ, કશું નહીં થાય. જો ચિંતા ના કરે, જવા આશીર્વાદ.
આ 50 વર્ષથી આવે તો નંબર લખાઈને બે અને એક જ ગોમના છું તો ઉતાવળ નહીં કરતા. ઘણો તો જેમ ચાહડા વઢી જતા હોય 10 વખત તો કોણ માઈન કે અમારો નંબર લઈ લેજો મોડું થાય. પણ હું છે એ તો ચોક ગીરો છું હું. હેડ હેડ કાલ પાછા દેજે. ખબર તને કે હેડ હેડ ચો લઈ જવું છે કીધું તો ચો ચીકુડીઓ છે ભાઈ ખરી તમારા ચીકુડીઓ કશું બા